જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં। તો તમે બધા જેની વાટે હતા, જેના ઇંતજારમાં હતા કે જીડીએસનું બીજું મેરિટ લિસ્ટ ક્યારે આવે, તો કોઈ પણ જાતની આપણે બીજી વાત કર્યા વગર તમને જણાવી દઉં કે જીડીએસનું બીજું મેરિટ લિસ્ટ અત્યારે આવી ગયું છે। ગઈ નાઇટમાં લગભગ 10 વાગ્યા આજુબાજુ જીડીએસનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું। તો તમને સંપૂર્ણ રીતે જણાવીશ કે કઈ રીતનો કટ ઓફ છે, કેટલા ટકાવારીવાળાનો નંબર લાગ્યો છે, બધું જ તમને હું જણાવીશ। તો બને રહેજો ઠેઠ સુધી વિડીયોમાં। તો અત્યારે હું મારા મોબાઈલની ડિસ્પ્લે ઉપર આવી ગયો છું। તો તમારે કોઈ પણ એક ક્રોમ બ્રાઉઝર અથવા કોઈ પણ એક ગૂગલ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે અને તેમાં જીડીએસ લખી સર્ચ કરવાનું છે। એટલે તમને જે પહેલી વેબસાઇટ દેખાય તે વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે જે જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર તમે આવી જશો। તો જો પહેલું જ તે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 લિસ્ટ 2 ઓફ શોર્ટ લિસ્ટ કેન્ડિડેટ પબ્લિશ, એટલે કે બીજું લિસ્ટ છે તે પબ્લિશ કરી દેવામાં આવ્યું છે। તો તમે બીજું લિસ્ટમાં કઈ રીતનું છે તે તમારું નામ આવ્યું છે કે નહીં તે બધું જ તમે ચેક કરી શકો છો। તો જે મિત્રોએ ફોર્મ ભરેલું છે તે બધા જ મિત્રો અત્યારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને પોતાનું નામ તે લિસ્ટમાં છે કે નહીં તે ચેક કરી શકે છે। તો તમને બીજું લિસ્ટ હું ચેક કરી અને બતાવી દો કે કઈ રીતનું લિસ્ટ છે। તો જો આ રીતનું તમે જીડીએસ ઓનલાઈન જે ન્યૂ કરેલ છે તેની ઉપર ક્લિક કરશો એટલે આ રીતના બધા જ રાજ્યના, એટલે જે કોઈ રાજ્યથી તમે છો તે રાજ્યના નામ અહીંયા આવી જશે। તો તમે તેમાં તે નામથી આપણે તે આખું લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો। તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર હું તમને આખું લિસ્ટ ડાઉનલોડ કરી અને ત્યાં મૂકી દઈશ। જો વેબસાઇટ ન ચાલે અથવા તમને જોતા ન આવડે તો આપણી ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને તે જોવા, આપણે જે ટેલિગ્રામ ચેનલ છે તે ટેલિગ્રામ ચેનલ ઉપર તમને જોવા મળી જશે અને તેની લિંક હું તમને નીચે આપી દઈશ। તો તેની ઉપર જઈ અને તમે તે ચેનલ જોઈન કરી લેજો। તો આમાં જવાનું આપણે ગુજરાતથી સહી માટે ગુજરાત ઉપર ક્લિક કરવાનું છે। તો જો સપ્લિમેન્ટરી લિસ્ટ 2 કરીને નીચે આવી ગયું છે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। તેની ઉપર ક્લિક કરો એટલે ડાઉનલોડનો ઓપ્શન આવી જશે અને અહીંયા તમે પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે આખું લિસ્ટ ખુલીને તમારી સામે આવી જશે। તો જે પહેલાં લિસ્ટમાં કટ ઓફ હતું લગભગ 99% વાળાનો બધાનો નંબર લાગ્યો છે, તેનાથી તમે જોઈશો તો ઘણું બધું ઓછું તમને જોવા મળશે। કારણ કે અમદાવાદમાં તમે જોઈશો તો 99% વાળાનો નંબર તો છતાં તમે અહીંયા જોશો તો ઘણા 95% વાળા, 87% વાળા, 93% વાળા ત્યાંનો પણ નંબર લાગેલો છે અને આગળ પણ ઘણું બધું તમે જોશો તો ઘણા બધા ઓછી ટકાવારીવાળાનો નંબર પણ લાગેલો છે। તો તમે જો ફોર્મ ભર્યું હોય તો તમારો નંબર લાગ્યો છે કે નહીં, અને જો તમારો નંબર લાગેલો હોય તો તમે અહીંયા નીચે કોમેન્ટ કરી જણાવજો કે તમારો નંબર લાગ્યો છે કે નહીં। તો જો આમાં ઘણા બધા છે, ઘણા બધા અલગ અલગ સ્ટેટથી। તો ભાવનગરમાં તમે જોઈશો તો એસટી વાળાને આપણે કીધેલું હતું કે 85થી 95% વાળાનો ઘણા બધાનો નંબર લાગી જશે। તો આમાં 82% વાળાનો પણ ઘણા બધાનો એસટી એસસીમાં છે તેનો નંબર લાગેલો છે। ઓબીસીમાં તમે જોઈશો તો આપણે 85થી 95% વાળાનો આગળ જે વિડીયો બનાવ્યો હતો તેમાં આપણે કીધેલું હતું। તો ઘણા બધાનો તમે જોઈશો 95%ની અંદર જ મેરિટ છે, તો તે બધાનો નંબર આમાં લાગેલો હશે। આપણે જે રીતનું કીધેલું હતું તે જ રીતના મેરિટમાં અંદાજે આપણે કીધેલું હતું અને આપણે ઘણી બધી રિસર્ચ કરી અને પછી વાત કરી હતી કે આ ટકાવારીવાળાનો નંબર લાગશે। તો તમે જોશો તો આ ટકાવારીવાળાનો બધાનો નંબર લાગેલો છે।
મેન તમે જોશો તો તેની વચ્ચે જ છે. આપણે 85થી 95 કીધું હતું, છતાં આમાં તમને 80થી જોવા મળશે. 80થી 95% વચ્ચે આ મેરિટ આખું અટક્યું છે. તો જે કોઈએ ફોર્મ ભરેલું હોય અને જો તમારે એટલી ટકાવારી હોય તો તમે આમાં ચેક કરજો, તો તમારો નંબર જરૂરથી લાગી ગયો હશે. અને ખાસ બીજું જણાવી દઉં કે જો તમારો નંબર લાગ્યો છે તો તમારે 6/5/2025 જો ઉપર જણાવેલું 6/5/2025 તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. અને કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોઈશે તે આપણે અગાઉ વિડીયો બનાવી અને તમને જણાવી દીધેલું છે કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે. તો 6/5/2025 પહેલાં જઈ અને તમારે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના રહેશે. અને જો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવેલું હશે તો તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવશે, અથવા તો તમારા ઘરે ટપાલ પણ આવી શકે છે, પણ તે આવવામાં વાર લાગશે. પરંતુ આપણે મેલ આઈડીનું કીધું હતું કે મેલ આઈડી તમારે સાચી નાખવાની છે. તો તમારા મેલ ઉપર જરૂરથી મેલ આવી ગયો હશે કે તમારો નંબર લાગ્યો હશે, અને આ સ્થળ ઉપર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવવાનું છે. તો ટૂંક સમયમાં જ તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ જો તમારો નંબર લાગ્યો હોય તો જઈ અને કરી શકો છો. તો આજનો વિડીયો આપણે ખાસ આના માટે જ બનાવેલો હતો કે સેકન્ડ મેરિટ લિસ્ટ જે બધા વાટે હતા તો તે આવી ગયું છે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, કાંઈ તમારો સવાલ હોય તો કોમેન્ટ કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.